દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામ ખાતે ભક્તિ અને કરુણાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ આદિ ઠાણાની નિશ્રામાં આયોજિત 4 દિવસીય ધાર્મિક ઉત્સવના અંતિમ દિવસે અબોલ જીવોની સેવા કરીને જીવદયાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. મહોત્સવના વિશેષ પ્રસંગે પૂજ્યશ્રીના પાવન પગલા મીઠી પાલડી, ખોડાઢોર, પાંજરાપોળ તેમજ ટેકરિયા હનુમાન ગૌશાળા ખાતે થયા હતા. આ તકે અબોલ પશુઓ પ્રત્યે સંવેદના દાખવીને પાંજરાપોળ અને ગૌશાળાના અંદાજે 700થી વધુ પશુઓને તેમનું ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને પશુઓને ઠંડક આપતા તરબૂચ, લીલા શાકભાજી તથા અન્ય પૌષ્ટિક આહાર અર્પણ કરી અનોખી ભક્તિ કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે મીઠી પાલડી જૈન સંઘ, શ્રી 500 વોરા દોશી પરિવાર અને સ્થાનિક ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આચાર્ય ભગવંતના આગમન અને જીવદયાના આ કાર્યથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને લોકોમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો છે. આજે અહીંયા જૈન સંત ચકાચક દાદા પ્રબોધ સુરશંકરજી મહારાજ અહીંયા વધાર્યા છે. એ પ્રસંગે અહીંયા આજે ગામ લોકોએ એમનું સ્વાગત સામયું ને ગૌ સેવાનો પ્રકલ્પ રાખેલો છે. અને આ ગૌશાળાનું નિર્માણ તો આમ તો 2013માં થયું હતું. છેલ્લા 13 વર્ષથી આ ગૌશાળાનું નિર્માણ થયેલું છે અને આ સંપૂર્ણ ગામ લોકોના સહયોગથી આ ગૌશાળા ચાલે છે. એની સાથે રાજ્ય સરકાર પણ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આ ગૌશાળાને સહાય પણ આપે છે અને ગામ લોકોના દાનથી આ ગૌશાળાનું નિર્વહન થાય છે. કેટલી ગૌવંશ અત્યારે અહીંયા આશરો લઈ રહ્યા છે? હાલમાં અહીંયા 502 ગૌમાતા આશરો લઈ રહેલી છે. કેવું અહીંયા ગૌમાતા બધી સુખી સંપન્ન? બહુ સરસ રીતે દૈવિક ભાવથી સેવા કરવામાં આવે છે. ગાયને એક મા માની અને એને દૈવિક ભાવથી સેવા કરવામાં આવે છે.